વડોદરા, જેને આપણે સંસ્કારી નગરી તરીકે ઓળખીએ છીએ, પરંતુ ચોમાસું આવતા શહેરના રસ્તાઓની હાલત કફોડી બની જાય છે. વરસાદ પડતા જ અનેક રસ્તા ઉપર ખાડા પડી જાય છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પાલિકા દ્વારા ખાડાઓનું પુરાણ અને પેચવર્કની કામગીરી કરવામાં આવે છે, પરંતુ થોડા સમય બાદ ફરી રસ્તાઓ તૂટતા હોવાના કારણે સમગ્ર કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સવાલ એ છે કે દર વર્ષે રસ્તાના સમારકામ પાછળ મોટી રકમ ખર્ચવામાં આવે છે, તો રસ્તાઓ ટકતા કેમ નથી? એક જ રસ્તા ઉપર વારંવાર પેચવર્ક કરવાની નોબત કેમ આવે છે? શું રોડ બનાવતી વખતે ગુણવત્તાનું યોગ્ય ધ્યાન રાખવામાં આવે છે અને કામ પૂર્ણ થયા બાદ અધિકારીઓ દ્વારા તેનું યોગ્ય નિરીક્ષણ કરવામાં આવે છે? સાથે જ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને રસ્તાની બેઝની ગુણવત્તા પણ તપાસવી જરૂરી છે, કારણ કે માત્ર ઉપરથી પેચ મારી દેવાથી રસ્તો લાંબા સમયે ટકવાનો નથી. ખાડાઓના કારણે વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ પણ વધે છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. બીજી તરફ વારંવારના સમારકામથી પાલિકાનો ખર્ચ પણ વધે છે. નાગરિકોના ટેક્સના નાણાંમાંથી થતી કામગીરી ખરેખર ટકાઉ બને અને વારંવાર એક જ રસ્તા પાછળ ખર્ચ ન કરવો પડે, તે માટેના કામની ગુણવત્તા અને જવાબદારી બંને નક્કી થવી જરૂરી છે. આ સમગ્ર મામલે પાલિકા દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે અને રસ્તાઓની ગુણવત્તા અંગે તંત્રનું શું કહેવું છે, તે અંગે એડિશનલ સિટી એન્જિનિયર ધાર્મિક દવેએ જણાવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકામાં દર વર્ષે 1 જૂનથી આપણે ચોમાસાનું જે શરૂઆત થતી હોય છે ત્યારથી રોજે રોજ જે 19 વોર્ડ છે અને 4 ઝોન છે એમાં જે રોડના એન્જિનિયર્સ છે એમના દ્વારા રોજ સવારે ફિલ્ડ સર્વે કરવામાં આવતું હોય છે અને ખાડાઓની ગણતરી કરવામાં આવતી હોય છે. સાથે સાથે એમને પૂર્વની કામગીરી પણ તેઓ દ્વારા તે દિવસમાં કરવામાં આવતી હોય છે. આમ આ વર્ષની જો વાત કરી છે તો 1 જૂનથી અત્યાર સુધીમાં લગભગ 7,700 જેટલા ખાડાનું પડ્યા છે કે જે સર્વેમાં આવેલા છે. એની સામે 7,200+ ખાડા જે છે તે પૂર્ણ કરવામાં આવેલા છે. આજે ઓન એન એવરેજ 550 જેટલા ખાડા જે છે તે હજી પૂરવાના બાકી છે. વડોદરા મહાનગરપાલિકાના પોતાના આટલા હોટમિક્સ પ્લાન્ટ દ્વારા 19 વોર્ડમાં પેચવર્ક માટેનું બિટ્યુમિન મટીરિયલ સપ્લાય કરવામાં આવે છે. સાથે સાથે જે પ્રાઇવેટ ઇજાદાર છે કે જેમને ARC ટેન્ડર્સ આપેલા છે તેઓ તરફથી પણ આ કામગીરી શરૂ કરવામાં આવેલી છે, એટલે ઝડપથી આ કામગીરી પૂર્ણ થાય અને જે નાના ખાડાઓથી જે સરફેસ ખરાબ છે તેના ઉપર લાંબા પેચ મારી અને એક પ્રોપર રાઇડિંગ સરફેસ મળે એ મુજબની કામગીરી કરવામાં આવે છે. જે ખાડા પૂર્યા છે એ પણ હવે ઉખડી ગયા છે. જીવન ભારતીનું ઉદાહરણ છે. ત્યાં પૂર્યાતા ખાડા પેચવર્ક કર્યું હતું, અત્યારે જેસે તે સ્થિતિ છે. કેમ આવું થયું? આપ સૌ જાણો છો કે જે ખાડા પડવાની જે સિલસિલો છે એમાં જેમ ખાડા પડે છે એમ જ્યારે ચાલુ વરસાદ હોય તે વખતે વેટમિક્સ છે, રોડાછારું છે કે કોલ્ડ મિક્સ મટીરિયલ છે, એવા વિવિધ માધ્યમોથી આ ખાડાઓ ટેમ્પરરી પૂરવામાં આવતા હોય છે. ત્યારબાદ જ્યારે પ્રોપર ઉઘાડ નીકળે અને ડ્રાય સરફેસ થાય એના પછી પેચવર્કની કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ ક્યારેક અમુક સમય એવું થાય છે કે જ્યારે પેચવર્ક થયા હોય ને પેચવર્ક થયાના 1 કે 2 દિવસની અંદર પુનઃ વરસાદ આવે એવા સમયની અંદર વેટ સરફેસને લીધે ડામર અને જે રોડનું જે બોન્ડિંગ થવું જોઈએ છે તેને પ્રોપર સમય ન મળવાને કારણે જે કરેલા પેચવર્ક છે તેમાં પણ કેટલીક જગ્યાએ પેચવર્ક તૂટે છે. ટોટલ કેટલા ખાડા પડ્યા છે આપણે કીધું તો ખરું, પણ ખર્ચો કેટલો થયો છે? અંદાજિત જે આપણે આટલા હોટમિક્સ પ્લાન્ટથી જે મટીરિયલ સપ્લાય કરીએ છીએ તેમાં ગ્રીટ છે, બિટ્યુમિન છે, સાથે ડમ્પર છે, રોલર છે, આ બધું અંદાજિત અત્યાર સુધીનો 4 કરોડની આસપાસનો ખર્ચ થયેલો છે. આગામી આયોજન પરમેનન્ટ સોલ્યુશન? આગામી આયોજન માટે વડોદરા મહાનગરપાલિકા એ આ વર્ષે નવીન 4 જે ઝોન છે એના માટે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોના પ્લાન્ટ શરૂ કરાવવાના છે, એમને ઇજારા આપવાના છે કે જેથી હાલમાં એક પ્લાન્ટથી જે આપણે મટીરિયલ સપ્લાય કરીએ છીએ એની જગ્યાએ અન્ય 4 પ્લાન્ટોથી પણ મટીરિયલ સપ્લાય થશે, વધુ માત્રામાં મટીરિયલ સપ્લાય થશે. એટલે જે કામગીરી છે તે પણ મલ્ટીપ્લાય બાય 5 એટલે 5 ગણીની એની સ્પીડ વધશે. સાથે સાથે આ વર્ષે પણ આપણે ગત વર્ષની જેમ જેટ પેચર મશીન શરૂ કરવાના છે કે જેનાથી ખાડાઓમાં ઇમર્ઝન મટીરિયલથી જે મટીરિયલ બને છે અને એનું બોન્ડિંગ પણ ચોમાસાના જે સમયગાળો છે તેની અંદર પ્રોપર હોય છે. એને કારણે આ હોટમિક્સ મટીરિયલ સાથે જેટ પેચર અને કોલ્ડ મિક્સ મટીરિયલ આ ત્રણેય અલગ માધ્યમોથી કામગીરી કરાવવાના છે. વડોદરાના ફતેગંજ નિઝામપુરા વિસ્તારમાં આવેલ ન્યૂ ઇરા સ્કૂલના કમ્પાઉન્ડમાં ફૂટબોલ પ્રેક્ટિસ દરમિયાન 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા કરુણ મૃત્યુ નિપજ્યું છે. ઘટનાના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર જયપ્રકાશ સોસાયટીમાં રહેતા અને વ્યવસાય
ડેન્ટિસ્ટ પ્રશાંતભાઈ શાહના પુત્ર દેવ પ્રશાંતભાઈ શાહ સ્કૂલના કમ્પાઉન્ડમાં રમતની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. રમત દરમિયાન બોલ લેવા જતાં તે મેદાનમાં આવેલ વીજ પોલના સંપર્કમાં આવ્યો હતો અને તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. ગંભીર હાલતમાં તેને સ્કૂલના કોચ દ્વારા તાત્કાલિક એસએચજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં ફતેગંજ પોલીસની ટીમ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે ખસેડી સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી હતી. બીજી તરફ આ ઘટનાના પગલે સ્કૂલની આસપાસની વીજ સલામતીની વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોના આક્ષેપો મુજબ સ્કૂલની બહાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન ઉપર મોટી વીજ ડીપી સ્થાપિત કરવામાં આવી છે અને તેને હટાવવા અંગે અગાઉ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમયસર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હવે પોલીસ તપાસમાં વીજ પોલમાં કરંટ કેવી રીતે આવ્યો, સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે નહીં, તેમજ અગાઉ કરવામાં આવેલી રજૂઆતો અંગે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તે સહિતના મુદ્દાઓ સામે આવશે. વિદ્યાર્થીના મૃત્યુની ઘટનામાં જવાબદારી નક્કી કરી ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે વીજ સલામતીની વ્યવસ્થા અંગે તાત્કાલિક તપાસની માંગ ઉઠી છે. આ ઘટના માત્ર શાળા કોલેજની વીજ સલામતી પૂરતી સીમિત નથી, પરંતુ શહેરમાં જાહેર સ્થળો, રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં આવેલા વીજ પોલ, ખુલ્લા વાયરો, જંકશન બોક્સ અને અન્ય વીજ ઉપકરણોની પણ નિયમિત ચકાસણી અને જાળવણી જરૂરી બને છે. ખાસ કરીને વીજ લીકેજના કારણે પોલ કે અન્ય ધાતુના સ્ટ્રક્ચરમાં કરંટ ઉતરવાની શક્યતા રહેતી હોવાથી સંબંધિત વીજ તંત્ર દ્વારા અર્થિંગ, ઇન્સ્યુલેશન, કેબલ અને પ્રોટેક્શન સિસ્ટમની સમયાંતરે ટેકનિકલ તપાસ કરવી જરૂરી છે. ક્યાંય ખુલ્લા વાયર કે વીજ સલામતીમાં ખામી જણાય તો તાત્કાલિક સમારકામ કરી યોગ્ય બેરિકેડિંગ અને ચેતવણીના બોર્ડ લગાવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને. પાદરા તાલુકાના મુજપુર ગામના રેલાઈપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે દુઃખદ ઘટના બની હતી. રાજપીપળા મંદિરે દર્શનાર્થે જઈ રહેલા સગા ભાઈ બહેનનું વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ 25 વર્ષીય જયદીપ પડિયાર અને તેમના 22 વર્ષીય બહેન મિત્તલ પડિયાર આજે વહેલી સવારે આશરે 5:30 વાગ્યાના અરસામાં મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા. દરમિયાન અચાનક જયદીપને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. ભાઈને બચાવવા માટે મિત્તલબેન આગળ આવતા તેઓ પણ વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. વીજ કરંટ લાગતા બંને ભાઈ બહેનનું ઘટના સ્થળે દુઃખદ મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ગ્રામ્યજનો તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે બંને મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હું પટિયાર ભીમસિંહ પ્રતાપસિંહ. ત્યારે મારા ભત્રીજો અને ભત્રીજીને કરંટ લાગ્યો છે. એ ભત્રીજો રાજપીપળા દર્શન કરવા માટે જતો હતો. એ વહેલી સવારે 5 વાગે ઉઠીને મંદિરે, ચંદ્રિકા માતાના મંદિરે દર્શન કરવા માટે જતો હતો. તે અચાનક એને કરંટ લાગ્યો. એવું બળવંતસિંહ ઉદયસિંહ જે પટિયાર જે છે એના પપ્પા છે, એમને ખબર પડી કે એને કરંટ લાગ્યો. તૈયારી એમને બૂમ પાડી તો તરત મિત્તલબેન આવ્યા. તો બળવંતસિંહ ઉદયસિંહ જે વાયર છોડાવવા માટે ગયા છે અને મિત્તીએ ડાયરેક્ટ પેલા ભાઈને પકડી લીધો અને ત્યાં મિત્તીને પણ કરંટ લાગ્યો. શું પરિસ્થિતિ? મંદિર ક્યાં આગળ આવેલું છે? મંદિર ઘરની જોડે છે, બાજુમાં જ આવેલું છે. પછી શું પરિસ્થિતિ, શું થયું પછી? ત્યારે પછી ત્યાંથી હોસ્પિટલમાં લઈ ગયા તો અહીંયા ડેટ જાહેર કરી દીધું. હા, બંને ભાઈ બહેન. વડોદરાના ભાયલી વિસ્તારમાં રિધમ ગ્રુપ ઓફ હોસ્પિટલ દ્વારા આધુનિક આરોગ્ય સુવિધાઓથી સજ્જ 150 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રિધમ મેડિસિટી શરૂ કરવામાં આવી છે. સેન્ટર ગુજરાતમાં આધુનિક અને ગુણવત્તાસભર તબીબી સેવાઓને નવી દિશા આપવાના હેતુથી હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી છે. દર્દીઓને એક જ છત હેઠળ વિશ્વસ્તરીય અને અદ્યતન તબીબી સારવાર મળી રહે તે હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ છે. રિધમ મેડિસિટીમાં 6 અદ્યતન ઓપરેશન થિયેટર, 2 અદ્યતન કેથ લેબ તેમજ ભવિષ્યમાં હાર્ટ, લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જરૂરી માળખું વિકસાવવાની તૈયારી કરવામાં આવી છે. હોસ્પિટલમાં 40 બેડનું ક્રિટિકલ કેર અને આઈસીયુ, 24/7 ઇમરજન્સી અને ટ્રોમા સેવાઓ ઉપરાંત અદ્યતન ડાયગ્નોસ્ટિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. રિધમ ગ્રુપના ચેરમેન ડૉક્ટર ચિરાગ શેઠે જણાવ્યું હતું કે રિધમ મેડિસિટીનો ઉદ્દેશ દર્દીઓને એક જ સ્થળે વિશ્વસ્તરીય અને અદ્યતન તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે.
આધુનિક ટેકનોલોજી અને નિષ્ણાંત તબીબી ટીમના સહયોગથી હોસ્પિટલ સેન્ટર ગુજરાતની આરોગ્ય સેવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, કાર્ડિયાક સર્જરી, ઓર્થોપેડિક્સ, જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જરી, ન્યુરોલોજી અને ન્યુરોસર્જરી, ઓન્કોલોજી, નેફ્રોલોજી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, પલ્મોનોલોજી, એન્ડોક્રાઇન ડિસીઝ, કીમોથેરાપી અને રિહેબિલિટેશન સહિતની વિવિધ વિશિષ્ટ તબીબી સેવાઓ એક જ છત હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રિધમ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉક્ટર અરવિંદ શર્માએ જણાવ્યું હતું કે હોસ્પિટલને આંતરરાષ્ટ્રીય ધોરણોના અનુરૂપ ક્લિનિકલ કેર ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે ડિઝાઇન કરવામાં આવી છે. દર્દીઓની સલામતી, ગુણવત્તાયુક્ત સારવાર અને શ્રેષ્ઠ ક્લિનિકલ પરિણામોને પ્રાથમિકતા આપવામાં આવશે. રિધમ મેડિસિટીના મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર નીરવ ભલાણીના જણાવ્યા મુજબ અનુભવી નિષ્ણાંત ડૉક્ટરો, નર્સિંગ પ્રોફેશનલ અને અદ્યતન હેલ્થકેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સહયોગથી રિધમ મેડિસિટી સેન્ટર ગુજરાત તથા આસપાસના વિસ્તારોના દર્દીઓને જટિલ તબીબી સારવાર માટે શહેરોમાં જવાની જરૂરિયાત ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. હોસ્પિટલને પેપરલેસ હોસ્પિટલ બનાવવાની દિશામાં પણ મહત્ત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. રિધમ ગ્રુપે વર્ષોથી ક્લિનિકલ એક્સેલન્સ, નૈતિક તબીબી વ્યવહાર અને દર્દી કેન્દ્રિત અભિગમ દ્વારા ગુણવત્તાસભર આરોગ્ય સંસ્થાઓ સ્થાપિત કરીને પોતાની પ્રતિષ્ઠા મજબૂત કરી છે. રિધમ ગ્રુપ ઓફ હોસ્પિટલ હવે ગુજરાતની અગ્રણી હેલ્થકેર ચેઇનમાં સ્થાન મેળવવા તરફ આગળ વધી રહ્યું છે અને ગ્રુપની કુલ ક્ષમતા 500થી વધુ બેડ સુધી પહોંચી છે. રિધમ મેડિસિટી દ્વારા વડોદરા તથા ગુજરાતના લોકોને રોબોટિક રિહેબિલિટેશન, પ્રિવેન્ટિવ કેર અને 24/7 ઇમરજન્સી સેવાઓનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. વડોદરા નજીક પીપળિયા ગામે આવેલી બરોડા પબ્લિક સ્કૂલ CBSE દ્વારા CBSE ક્લસ્ટર 13 ફૂટબોલ ટુર્નામેન્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. 14મી ઓગસ્ટથી 21મી ઓગસ્ટ દરમિયાન આ સ્પર્ધા યોજાઈ રહી છે. આ ફૂટબોલ સ્પર્ધાનો ગઈકાલે શુભારંભ કરવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ યુવા ખેલાડીઓમાં રમતગમતની ભાવના, શિસ્ત, ટીમવર્ક અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસાવવાનો છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના પશ્ચિમ ઝોનની CBSE સંલગ્ન શાળાઓની કુલ 90 ટીમોએ ભાગ લીધો છે, જેમાં 1500થી વધુ ખેલાડીઓ અને સ્પોર્ટ્સ સંબંધિત અને ઇતર અધિકારીઓ જોડાયા છે. ભાગ લેનારી તમામ ટીમોને શ્રેષ્ઠ અનુભવ મળી રહે તે માટે રમતગમતની સુવિધાઓ ઉપરાંત નિવાસ, પરિવહન, તબીબી સેવા, સુરક્ષા અને આતિથ્ય સહિતની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષભાઈ મહેતાના નેતૃત્વ હેઠળ યોજાઈ રહેલી આ સ્પર્ધા દરમિયાન ફૂટબોલ ખેલાડીઓને ઝોનલ સ્તરે પોતાની પ્રતિભા દર્શાવવા માટે મંચ મળશે. ટુર્નામેન્ટનું આયોજન ભવન સ્કૂલ ખાતે કરવામાં આવશે, જ્યારે તેનું સમાપન કોયલી સ્થિત વન વર્લ્ડ બરોડા પબ્લિક સ્કૂલ ખાતે થશે. ટુર્નામેન્ટ અંતર્ગત આજે વિવિધ ટીમો વચ્ચે ફૂટબોલની મેચ રમાઈ હતી. આ અવસરે મોટી સંખ્યામાં ફૂટબોલ પ્રેમીઓ, ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિવિધ ટીમોના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. अरे बहुत से बॉल था दिव्यम. अरे दिव्यम यस बीच बोल रहा मेरा मैन नहीं है तो मैन जो भी हो, जिसका भी हो, तुम खबर रखो ना वो खाली हो. વડોદરાની પ્રજા નિયમિત રીતે ટેક્સ ચૂકવે છે, પણ તેના બદલામાં મળતી પ્રાથમિક સુવિધાઓ સામે આજે પણ સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને શહેરના રસ્તાઓની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર ખાડા, ભૂવા અને તૂટેલા પેચવર્કના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. વડોદરામાં અવારનવાર રસ્તા ઉપર ભૂવા પડવા અને ભારે વાહનો તેમાં ફસાઈ જવાના બનાવો સામે આવે છે. આવો જ એક બનાવ હરણી એરપોર્ટ રોડ ઉપર બન્યો હતો. એરપોર્ટ રોડના સામેના ભાગે રસ્તા ઉપર પડેલા ખાડામાં ભરેલ એક ટ્રક ફસાઈ ગયો હતો.
સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. રસ્તાની કામગીરીમાં ગુણવત્તાનો અભાવ, યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાનો અભાવ અને વિવિધ વિભાગો વચ્ચે સંકલનની કમી જેવા મુદ્દાઓ પણ રસ્તાઓની હાલત પાછળ જવાબદાર હોવાનું સામે આવે છે. રોડ બનાવ્યા બાદ તેની નીચેની જમીનની કોમ્પેક્શન, પાણીના નિકાલની વ્યવસ્થા અને ઉપયોગમાં લેવાતી સામગ્રીની ગુણવત્તા જેવી બાબતોનું યોગ્ય રીતે પાલન ન થાય તો વરસાદ દરમિયાન રસ્તો ધોવાઈ જવો, સબસાઇડન્સ થવું કે ભૂવા પડવા જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પણ રસ્તાઓની સ્થિતિને લઈને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે કોઈ રાજકીય મહાનુભાવ શહેરમાં આવવાના હોય ત્યારે તંત્ર રાતોરાત રસ્તાઓનું સમારકામ કરી દે છે, પરંતુ સામાન્ય પ્રજા માટે જર્જરિત રસ્તાઓની સમસ્યા યથાવત રહે છે. રસ્તો બનાવવામાં આવે ત્યારે જ તેની ગુણવત્તા અને યોગ્ય માપદંડોનું પાલન થાય તે જરૂરી છે. શહેરના રસ્તા બનાવતી વખતે રોડ કટિંગ, પાણી, ગટર લાઇન, ડ્રેનેજ, ગેસ અને અન્ય યુટિલિટી વિભાગો વચ્ચે અગાઉથી સંકલન કરવામાં આવે તો વારંવાર રસ્તા ખોદવાની કે ફરીથી પેચવર્ક કરવાની સ્થિતિ પણ ઘટાડી શકાય છે. સાથે જ રોડની ગુણવત્તાની થર્ડ પાર્ટી તપાસ, સામગ્રીના ટેસ્ટિંગ અને કામ પૂર્ણ થયા બાદ યોગ્ય મોનિટરિંગ કરવામાં આવે તે જરૂરી છે. બીજી તરફ નાગરિકોની પણ જવાબદારી છે કે જ્યાં રસ્તાનું કામ ચાલી રહ્યું હોય ત્યાં ગુણવત્તા જળવાઈ રહી છે કે નહીં તેના ઉપર નજર રાખે અને ખામી જણાય તો સંબંધિત તંત્રનું ધ્યાન દોરે. માત્ર રસ્તા બનાવી દેવા પૂરતું નહીં, પરંતુ તે રસ્તો કેટલો ટકાઉ અને ગુણવત્તાયુક્ત બન્યો છે તે પણ મહત્ત્વનું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓની નિયમિત તપાસ કરી ખાડા અને ભૂવા પડવાની સમસ્યાના મૂળ કારણો શોધી કાયમી ઉકેલ લાવવામાં આવે અને ગુણવત્તાયુક્ત રસ્તાઓનું નિર્માણ થાય તેવી હવે શહેરીજનોની માંગ ઉઠી છે. વડોદરા શહેરનો આ મુખ્ય હરણીનો રોડ છે, એરપોર્ટ રોડ કહેવાય છે. ને એરપોર્ટ રોડની સામેના ભાગમાં જોઈ શકો છો મસ્ત મોટો ટ્રક જે ભરેલો છે એ ટ્રક આખો ખાડામાં ખૂંપી ગયો છે, એટલે કે ભૂવામાં ખૂંપી ગયો કહેવાય. આ રીતનું જો એરપોર્ટ મુખ્ય રોડ પર બનાવ બનતો હોય તો વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે, અધિકારીઓ છે, માન્ય પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવે ત્યારે દોડાદોડ કરી મૂકતા હોય છે આ રોડ પર, તો શું આ રોડમાં ભૂવો પડે એમને ખબર નથી પડતી? આ કયા કારણસર ભૂવો પડે એ પણ નથી ખબર પડતી. પરંતુ ક્યાંક ને ક્યાંક સંકલનના અભાવના કારણે આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ જે કામ કરે છે, અહીંયા કામગીરી છતી થઈ છે. ક્યાંક ને ક્યાંક જો આ ભૂવો ચાલુ દિવસમાં પડ્યો હોત ને કોઈ મોટો ટ્રક ફસાઈને પલટી મારી ગયો તો જાનહાની મોટી થાત. સાથે અહીંયા સ્કૂલો પણ આવેલી છે, અહીંયા હોલ પણ આવેલો છે. તો ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાનું જે સંકલન નથી તેના કારણે વડોદરા શહેરમાં ભૂવા પડે છે ને વડોદરા શહેરનું નામ ભૂવા નગરી બની ગયું છે. અમારી સત્તાધીશો અધિકારીઓને એક જ વિનંતી છે કે સંકલન કરીને તમામ કામ કરો, જેથી કરીને વડોદરા શહેરના નાગરિકોને વેરાનું વળતર મળે. નહીં તો કળતર જે મળી રહ્યો છે એના માટે જનતા પણ જાગૃત થવી જોઈએ ને આવા પણ કંઈ કામો થતા હોય ત્યાં ઊભા રહેવું જોઈએ. હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અનેક ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. આવતીકાલે સમગ્ર ગુજરાતમાં નાગપંચમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી થનાર છે, જેના ભાગરૂપે કરજણ શહેર તેમજ તાલુકામાં પણ નાગપંચમીની ઉજવણીને લઈને ધાર્મિક સ્થળોએ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કરજણ તાલુકાના મિયાગામ ખાતે આવેલા શ્રી ભાતુજી મહારાજ મંદિર ખાતે યુવાનો દ્વારા નાગપંચમી પર્વને લઈને મંદિરની સફાઈ, ડેકોરેશન અને શણગારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંદિરના ચોકમાં મેળા માટેની પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ કરજણના જૂના બજાર વિસ્તારમાં આવેલ શ્રી ઠાકોરજી રામજી મંદિર પાસેના શ્રી ભાતુજી મહારાજ મંદિર ખાતે પણ ભાતુજી યુવા ગ્રુપના યુવાનો દ્વારા સવારથી મંદિર પરિસરની સ્વચ્છતા અને સફાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ ભાતુજી મહારાજ મંદિરના ચોકમાં વિવિધ પ્રકારના ડેકોરેશન અને શણગાર અને સજાવટથી શણગારવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. નાગપંચમી પર્વને લઈને કરજણ શહેર અને તાલુકાના ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે સમગ્ર ગુજરાતભરમાં શ્રી ભાતુજી મહારાજના મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો અને ભક્તિભાવપૂર્વક નાગપંચમી પર્વની ઉજવણી કરવામાં આવશે. પ્રમુખને તો બોલાવો મંદિરના. તે તો બોલે તો વોઇસ બંધ થઈ જાય. તારે રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ દ્વારા તમે ખોટો રિપોર્ટર લીધો છે. સાચું કહું છું મેં. મારી વાત સમજો, મનની વાત મન જ રહી જશે એમની. સમગ્ર ગુજરાતમાંથી આવતીકાલે નાગપંચમીનો પૂજ્ય ઉત્સવ હોવાથી મિયાગામ સ્થિત શ્રી ભાતુજી મહારાજના મંદિરે
ખૂબ સુંદર રીતે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને એના આયોજન માટે થઈ ખૂબ સુંદર રીતે ગામના બધા લોકો જોડાયા છે. સાથે આવતીકાલે તાલુકામાંથી અને સમગ્ર રાજ્યમાંથી અનેક ભક્તજન પધારી દાદાના ખૂબ દર્શનનો લાભ લેશે અને દિવસ દરમિયાનમાં દાદાના મંદિરે સવારથી બપોર સુધીમાં ભજનનો જમાવડો જામે છે. ત્યાર પછી સંધ્યાકાળે દાદાની શોભાયાત્રા નીકળી દાદા પધારી સમગ્ર ભક્તજનોને આશીર્વાદ આપે છે. આમ વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે અને આવનાર પધારનાર સર્વે ભક્તોના દાદા અનન્ય આશીર્વાદ આપી દરેકને મનોરથ પૂર્ણ કરે છે. એ જ દાદાના શરણોમાં પ્રાર્થના કરી અમે સૌ ગ્રામજનો આ મેળાને સફળ થવા માટે પણ ખૂબ પ્રયત્નશીલ હોઈએ છીએ. બોલો શ્રી ભારતી જય ભારતીજી મહારાજ. આવતીકાલે નાગપાંચમ છે અને મિયા ગામમાં નાગપાંચમનો દર વર્ષે મેળો ભરાય છે. જેમ કે બધા જાણે છે, સવારે આરતી છે 7 વાગે, પછી બપોરે 4 વાગે દાદાનો વરઘોડો છે, પછી સાંજે 6 વાગે દાદાની સવારી છે અને રાત્રે 9 કલાકે ભજન છે. અને બધા ભક્તોને પધારવા વિનંતી. ને ગુજરાતમાં દરેક જગ્યાએ નાગપાંચમમાં ભાતીજીના મંદિરે તો ઉજવાય જ છે, પણ મેળા ગામમાં તો ભવ્ય ઉજવાય છે. વડોદરા, જેને આપણે સંસ્કારી નગરી તરીકે ઓળખીએ છીએ, પરંતુ ચોમાસું આવતા શહેરના રસ્તાઓની હાલત કફોડી બની જાય છે. વરસાદ પડતા જ અનેક રસ્તા ઉપર ખાડા પડી જાય છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પાલિકા દ્વારા ખાડાઓનું પુરાણ અને પેચવર્કની કામગીરી કરવામાં આવે છે, પરંતુ થોડા સમય બાદ ફરી રસ્તાઓ તૂટતા હોવાના કારણે સમગ્ર કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સવાલ એ છે કે દર વર્ષે રસ્તાના સમારકામ પાછળ મોટી રકમ ખર્ચવામાં આવે છે, તો રસ્તાઓ ટકતા કેમ નથી? એક જ રસ્તા ઉપર વારંવાર પેચવર્ક કરવાની નોબત કેમ આવે છે? શું રોડ બનાવતી વખતે ગુણવત્તાનું યોગ્ય ધ્યાન રાખવામાં આવે છે અને કામ પૂર્ણ થયા બાદ અધિકારીઓ દ્વારા તેનું યોગ્ય નિરીક્ષણ કરવામાં આવે છે? સાથે જ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને રસ્તાની બેઝની ગુણવત્તા પણ તપાસવી જરૂરી છે, કારણ કે માત્ર ઉપરથી પેચ મારી દેવાથી રસ્તો લાંબા સમયે ટકવાનો નથી. ખાડાઓના કારણે વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ પણ વધે છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. બીજી તરફ વારંવારના સમારકામથી પાલિકાનો ખર્ચ પણ વધે છે. નાગરિકોના ટેક્સના નાણાંમાંથી થતી કામગીરી ખરેખર ટકાઉ બને અને વારંવાર એક જ રસ્તા પાછળ ખર્ચ ન કરવો પડે, તે માટેના કામની ગુણવત્તા અને જવાબદારી બંને નક્કી થવી જરૂરી છે. આ સમગ્ર મામલે પાલિકા દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે અને રસ્તાઓની ગુણવત્તા અંગે તંત્રનું શું કહેવું છે, તે અંગે એડિશનલ સિટી એન્જિનિયર ધાર્મિક દવેએ જણાવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકામાં દર વર્ષે 1 જૂનથી આપણે ચોમાસાનું જે શરૂઆત થતી હોય છે ત્યારથી રોજે રોજ જે 19 વોર્ડ છે અને 4 ઝોન છે, એમાં જે રોડના એન્જિનિયર્સ છે એમના દ્વારા રોજ સવારે ફિલ્ડ સર્વે કરવામાં આવતું હોય છે અને ખાડાઓની ગણતરી કરવામાં આવતી હોય છે. સાથે સાથે એમને પૂર્વની કામગીરી પણ તેઓ દ્વારા તે દિવસમાં કરવામાં આવતી હોય છે. આમ આ વર્ષની જો વાત કરી છે તો 1 જૂનથી અત્યાર સુધીમાં લગભગ 7,700 જેટલા ખાડાનું પડ્યા છે કે જે સર્વેમાં આવેલા છે. એની સામે 7,200+ ખાડા જે છે તે પૂર્ણ કરવામાં આવેલા છે. આજે ઓન એન એવરેજ 550 જેટલા ખાડા જે છે તે હજી પૂરવાના બાકી છે. વડોદરા મહાનગરપાલિકાના પોતાના આટલા હોટમિક્સ પ્લાન્ટ દ્વારા 19 વોર્ડમાં પેચવર્ક માટેનું બિટ્યુમિન મટીરિયલ સપ્લાય કરવામાં આવે છે. સાથે સાથે જે પ્રાઇવેટ ઇજાદાર છે કે જેમને ARC ટેન્ડર્સ આપેલા છે, તેઓ તરફથી પણ આ કામગીરી શરૂ કરવામાં આવેલી છે, એટલે ઝડપથી આ કામગીરી પૂર્ણ થાય અને જે નાના ખાડાઓથી જે સરફેસ ખરાબ છે તેના ઉપર લાંબા પેચ મારી અને એક પ્રોપર રાઇડિંગ સરફેસ મળે એ મુજબની કામગીરી કરવામાં આવે જે છે. ખાડા પૂર્યા છે એ પણ હવે ઉખડી ગયા છે. જીવન ભારતીનું એક ઉદાહરણ છે. ત્યાં પૂર્યાતા ખાડા પેચવર્ક કર્યું હતું, અત્યારે જેસે તે સ્થિતિ છે. કેમ આવું થયું? આપ સૌ જાણો છો કે જે ખાડા પડવાની જે સિલસિલો છે એમાં જેમ જેમ ખાડા પડે છે એમ જ્યારે ચાલુ વરસાદ હોય તે વખતે વેટ મિક્સ છે, રોડાછારું છે કે કોલ્ડ મિક્સ મટીરિયલ છે, એવા વિવિધ માધ્યમોથી આ ખાડાઓ ટેમ્પરરી પૂરવામાં આવતા હોય છે. ત્યારબાદ જ્યારે પ્રોપર ઉઘાડ નીકળે અને ડ્રાય સરફેસ થાય એના પછી પેચવર્કની કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ ક્યારેક
અમુક સમય એવું થાય છે કે જ્યારે પેચવર્ક થયા હોય ને પેચવર્ક થયાના 1 કે 2 દિવસની અંદર જ પુનઃ વરસાદ આવે એવા સમયની અંદર વેટ સરફેસને લીધે ડામર અને જે રોડનું જે બોન્ડિંગ થવું જોઈએ છે તેને પ્રોપર સમય ન મળવાને કારણે જે કરેલા પેચવર્ક છે તેમાં પણ કેટલીક જગ્યાએ પેચવર્ક તૂટે છે. ટોટલ કેટલા ખાડા પડ્યા છે આપણે કીધું તો ખરું, પણ ખર્ચો કેટલો થયો છે ત્યાં સુધી? અંદાજિત જે આપણે અટલાજા હોટ મિક્સ પ્લાન્ટથી જે મટીરિયલ સપ્લાય કરીએ છીએ તેમાં ગ્રીટ છે, બિટ્યુમિન છે, સાથે ડમ્પર છે, રોલર છે, આ બધું અંદાજિત અત્યાર સુધીનો 4 કરોડની આસપાસનો ખર્ચ થયેલો છે. આગામી આયોજન પરમેનન્ટ સોલ્યુશન એનું? આગામી આયોજન માટે વડોદરા મહાનગરપાલિકા એ આ વર્ષે નવીન 4 જે ઝોન છે એના માટે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોના પ્લાન્ટ શરૂ કરાવવાના છે, એમને ઇજારા આપવાના છે કે જેથી હાલમાં એક પ્લાન્ટથી જે આપણે મટીરિયલ સપ્લાય કરીએ છીએ એની જગ્યાએ અન્ય 4 પ્લાન્ટોથી પણ મટીરિયલ સપ્લાય થશે, વધુ માત્રામાં મટીરિયલ સપ્લાય થશે, એટલે જે કામગીરી છે તે પણ મલ્ટીપ્લાય બાય 5 એટલે 5 ગણીની એની સ્પીડ વધશે. સાથે સાથે આ વર્ષે પણ આપણે ગત વર્ષની જેમ જેટ પેચર મશીન શરૂ કરવાના છે કે જેનાથી ખાડાઓમાં ઇમર્ઝન મટીરિયલથી જે મટીરિયલ બને છે અને એનું બોન્ડિંગ પણ ચોમાસાના જે સમયગાળો છે તેની અંદર પ્રોપર હોય છે. એને કારણે આ હોટ મિક્સ મટીરિયલ સાથે જેટ પેચર અને કોલ્ડ મિક્સ મટીરિયલ આ ત્રણેય અલગ અલગ માધ્યમોથી કામગીરી કરાવવાના છે. વડોદરાના ફતેગંજ નિઝામપુરા વિસ્તારમાં આવેલ ન્યૂ ઇરા સ્કૂલના કમ્પાઉન્ડમાં ફૂટબોલ પ્રેક્ટિસ દરમિયાન 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા કરુણ મૃત્યુ નિપજ્યું છે. ઘટનાના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર જયપ્રકાશ સોસાયટીમાં રહેતા અને વ્યવસાય ડેન્ટિસ્ટ પ્રશાંતભાઈ શાહના પુત્ર દેવ પ્રશાંતભાઈ શાહ સ્કૂલના કમ્પાઉન્ડમાં રમતની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. રમત દરમિયાન બોલ લેવા જતાં તે મેદાનમાં આવેલ વીજ પોલના સંપર્કમાં આવ્યો હતો અને તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. ગંભીર હાલતમાં તેને સ્કૂલના કોચ દ્વારા તાત્કાલિક એસએચજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં ફતેગંજ પોલીસની ટીમ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે ખસેડી સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી હતી. બીજી તરફ આ ઘટનાના પગલે સ્કૂલની આસપાસની વીજ સલામતીની વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોના આક્ષેપો મુજબ સ્કૂલની બહાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન ઉપર મોટી વીજ ડીપી સ્થાપિત કરવામાં આવી છે અને તેને હટાવવા અંગે અગાઉ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમયસર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હવે પોલીસ તપાસમાં વીજ પોલમાં કરંટ કેવી રીતે આવ્યો, સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે નહીં, તેમજ અગાઉ કરવામાં આવેલી રજૂઆતો અંગે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તે સહિતના મુદ્દાઓ સામે આવશે. વિદ્યાર્થીના મૃત્યુની ઘટનામાં જવાબદારી નક્કી કરી ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે વીજ સલામતીની વ્યવસ્થા અંગે તાત્કાલિક તપાસની માંગ ઉઠી છે. આ ઘટના માત્ર શાળા કોલેજની વીજ સલામતી પૂરતી સીમિત નથી, પરંતુ શહેરમાં જાહેર સ્થળો, રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં આવેલા વીજ પોલ, ખુલ્લા વાયરો, જંકશન બોક્સ અને અન્ય વીજ ઉપકરણોની પણ નિયમિત ચકાસણી અને જાળવણી જરૂરી બને છે. ખાસ કરીને વીજ લીકેજના કારણે પોલ કે અન્ય ધાતુના સ્ટ્રક્ચરમાં કરંટ ઉતરવાની શક્યતા રહેતી હોવાથી સંબંધિત વીજ તંત્ર દ્વારા અર્થિંગ, ઇન્સ્યુલેશન, કેબલ અને પ્રોટેક્શન સિસ્ટમની સમયાંતરે ટેકનિકલ તપાસ કરવી જરૂરી છે. ક્યાંય ખુલ્લા વાયર કે વીજ સલામતીમાં ખામી જણાય તો તાત્કાલિક સમારકામ કરી યોગ્ય બેરિકેડિંગ અને ચેતવણીના બોર્ડ લગાવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને. પાદરા તાલુકાના મુજપુર ગામના રેલાઈપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે દુઃખદ ઘટના બની હતી. રાજપીપળા મંદિરે દર્શનાર્થે જઈ રહેલા સગા ભાઈ બહેનનું વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ 25 વર્ષીય જયદીપ પડિયાર અને તેમના 22 વર્ષીય બહેન મિત્તલ પડિયાર આજે વહેલી સવારે આશરે 5:30 વાગ્યાના અરસામાં મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા. દરમિયાન અચાનક જયદીપને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. ભાઈને બચાવવા માટે મિત્તલબેન આગળ આવતા તેઓ પણ વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. વીજ કરંટ લાગતા બંને ભાઈ બહેનનું ઘટના સ્થળે દુઃખદ મૃત્યુ નિપજ્યું હતું. બનાવની જાણ થતાં ગ્રામ્યજનો તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે બંને મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હું પટિયાર ભીમસિંહ પ્રતાપસિંહ. ત્યારે મારા ભત્રીજો અને ભત્રીજીને કરંટ લાગ્યો છે. એ ભત્રીજો રાજપીપળા દર્શન કરવા માટે જતો હતો. એ વહેલી સવારે 5 વાગે ઉઠીને મંદિરે, ચંદ્રિકા માતાના મંદિરે દર્શન કરવા માટે જતો હતો. તે અચાનક એને કરંટ લાગ્યો એવું
બળવંત શિવદેશી જે પટિયાદ જે છે એના પપ્પા છે, એમને ખબર પડી કે એને કરંટ લાગ્યો. તૈયારી એમને બૂમ પાડી તો તરત મિત્તલ બેન આવ્યા. તો બળવંત શિવદેશી જે વાયર છોડાવવા માટે ગયા છે અને મિત્તીએ ડાયરેક્ટ પેલા ભાઈને પકડી લીધો અને ત્યાં મિત્તીને પણ કરંટ લાગ્યો. એટલે શું પરિસ્થિતિ મંદિર એટલે આ મંદિર ક્યાં આગળ આવેલું છે? મંદિર ઘરની જોડે છે, બાજુમાં જ આવેલું છે. પછી શું પરિસ્થિતિ શું થયું પછી? ત્યારે પછી ત્યાંથી હોસ્પિટલમાં લઈ ગયા તો અહીંયા ડેટ જાહેર કરી દીધું. હા, બંને ભાઈ બહેન.